જય સિયારામ મહાદેવ હર. કળિયુગની અંદર મિત્રો રાહુ જેની સાથે હોય અને રાહુ જેના ઉપર પ્રસન્ન હોય એ વ્યક્તિ માલામાલ બની શકે છે. તો રાહુને પ્રસન્ન કરવા માટે તમારે કાળું રૂમાલ સાઈઝનું કપડું લેવાનું છે. એની અંદર એક મુઠ્ઠી કાળા તલ અને થોડાક અડદ એની અંદર મૂકી એની પોટલી બનાવી અને કોઈ પણ શનિવારના દિવસે ભૈરવ મંદિરે એ પોટલી મૂકી દેવાની છે. આવું કરવાથી રાહુ મહારાજ તમારા ઉપર પ્રસન્ન થશે. અને રાહુ મહારાજ એવા છે કે જે જલ્દી પ્રસન્ન પણ થઈ જાય છે અને જલ્દી નારાજ પણ થઈ જાય છે. જો તમને એવું લાગતું હોય કે રાહુદેવ તમારા ઉપર નારાજ હોય તો તમારે એક શ્રીફળ લેવાનું છે અને શ્રીફળને ગ્રીન કલર એટલે કે લીલા કલરનો ધાગો એના ઉપર વીંટવી 4 વખત અને તમારા માથા ઉપરથી ક્લોકવાઇઝ 7 વખત ઉતારી અને એ કોઈ પણ વહેતા પાણીની અંદર પ્રવાહિત કરી દેવાનું છે. આવું કરવાથી રાહુ મહારાજ કાયમ માટે તમારા ઉપર પ્રસન્ન થશે. આજના માટે આટલું જ. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. જય સિયારામ.